એમ કે નહીં તો પરાણે થાય આ બધું નકર ખાવા પડે કોને પડે? અમને ખાવા. હેલો સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે તમને બોલમાં ટાટું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. વાગી ગયા છે 8:30 થઈ ગયા છે. નાઈ તૈયાર થઈ ગયું છે. હવે આપણે જવાનું છે ઓફિસ બાજુ. નાસ્તો કરવાનો જે બાકી છે નાસ્તો કરી લઈ. ને મારા કલેજા નાસ્તો બસ્તો કાઢો આપણો તારના ફોનમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી. બેન નાસ્તો કાઢો હાલો કાયમ કા સાઉદી. શું કહે છે પ્રિયાબેન? થઈ ગયા? બીસી બીસી કરી કાઢી બાકી છે? આજે ખીર કરવાની છે. સાહેબ મારી હવે દાદા હું જાઉં છું બરોબર. તમને મારા પપ્પા લઈ જવાના છે કે? હાલો હું જાઉં છું. હો તમે મારા પપ્પા આવવાના છે તમારે? હા તમે રોકાવાના છો? તો પણ રોકાઈ જાવ ને. અમે ના હોય ને તો કાક થાય. 2000 એટડા નખાવા છે. થોડા નખાઈ દેવી. સારું હાલો તો. એ તેજભાઈ રામ રામ. રામ રામ. કેર કરી કેવી કરી? બહુ મજા આવી ગઈ. કેર કરી તો કેર કરી કેવી કરી? કેમ કરી? કેમ? ફાઇનલી મિત્રો વાગી ગયો છે 1 અને અમારો જમવાનો બ્રેક પડી ગયો છે. તો અમે આવ્યું છીએ રોજ ધાબા પર જમવા વાપસ. જો અમારા હિતેશભાઈ. હાય, ભૂખ લાગી છે? હા ભૂખ લાગી છે. અમારા સચિનભાઈ. મિત્રો ચાલો જમવા અમારે બેસવાનું છે. જો અહીંયા તડકે જમવા બેસવાનું છે. આપણું નિર્મલનગર છે. બધા છે ને વાતે જમવાવી ને એટલે અહીંયા જો આમ ઊભું રહેવું પડે. 10 થી 15 મિનિટ આ રીતના ઊભા રહે ને પછી તે લોકોને બધાને જમવાનું
સાઈડમાં છે આમ તડકામાં ઘડીક આવીએ એટલે મજા આવે. ઘડીક તડકામાં આમ રહેવું પડે કારણ કે અંદર બહુ ઠંડી હોય એટલે હવે બહાર આવીને આમ કાંઈક ગરમાટ થઈ એટલે મજા આવશે. ઘડીક આમ મજા આવે ઘડીક બહાર આવી તો ફાઇનલી મિત્રો અત્યારે જમી લેવી એમ બરોબર, પછી પાછા આપણે મળવી. કેમ કે હવે તો રખડવાનું રહેશે 2-2 વાગે લઈ, કેમ કે હીરા તો આ છે નહીં, હીરા છે પણ ઓછા છે. જો ફાઇનલી મિત્રો જમવા બેસી ગયા છીએ. જો ગાંઠિયાનું શાક, ભાખરી, ચોખા, પછી ઓલામાં 2માં શાક છે, રોટલી, આ મૂળો જો નહીં જયેશભાઈ મૂળા કહેવાય, હાલ છે તમારે? અને લીંબુ કહેવાય, હાલ છે. અને ભાત કહેવાય. અમારા કરણભાઈ છે એકચ્યુઅલીમાં ટિફિન ભૂલી ગયા હતા, પાછા ટિફિન લેવા ગયા. આ મમરા કહેવાય. એ હમણાં જો આમાં નાખી દઉં, મમરા ભરી દેવાના, મમરા ભેજ દઉં આમાં, પછી બધા ખાઓ એટલે મજા આવે. અને અંદર લઈ જાવ એટલે મમરા ખાઈને જ મરી જવાના. પછી આમાં મૂકી દેવું. મમરા તો આપણો ખોરાક છે. મિત્રો હિતેશભાઈ એટલે નાઇટમાં આવું તારે હું આખી રાત મમરા ખાતો હોય. તું દાંત કાઢે, તું મમરા વાળો જ છો. આઈસનો બાટલો છે, ઓલો બાટલો નથી, પાણીનો બાટલો છે. ચાલો તમે બધા લઈ લો, હાલો ટાઈમ થાય એટલે ખાવો. અને મિત્રો તમે તો આવી ગયો છો બજારમાં, આપણા કરણભાઈ બધા બજારમાં ગયા છે કપડાં લેવા. તો હું એકલો રહું છું વાંચી. મારે જે વસ્તુ લેવાની છે બરોબર, એટલે એટલા બધા ભાવ કપડા બપડા લઈને આવી ગયા છીએ. હવે સચમાં લેવા ભાગે ના તો જુઓ આવા આવે ને ઓલા સોરસ એવા પીડ્યા. હા ભાઈ, જો ઓલા લીધા જો અહીંયા કાળા ડાંબા. અરે ડાંબા સિવાય નહીં. એવા જ પહેરો ને સચમાં ખાવા કાકરણ એવા જ મજા આવે. કાળા ડાંબા કોનો ગમે તને તો તારે લેવા કેવા તો આમાંથી લઈ લે. આ બધી કાચની વેરાયટી છે. જો ડુપ્લિકેટ દર વખતે અહીંથી જ પહેરી આવડા લઈ લે, એ જોઈએ કેવા ટ્રાય મારે ચડાવો ગાય ગાલ એક નંબર સચમાં બહુ મોટા પડે. હું યાર ડન ઓકે. કાચમાં મોટા પડે. હો ભાઈ મોટા પ્રમાણે તારું મોઢું જ એવું છે તો પછી સચમાં શું કરે? આ કરે પૈસા હાલ્યા. હા ભાઈ લઈને આવ્યો છે. કેમ લાગે? હા હારા જ છે. તમને એકડો જ લાગે મારો ભાઈ, તારું મોઢું તો એવું જોયું ને એટલે. આ મોટું જે જોયું નથી, નકર તો એની કરતા ડબલ સારો લાગે. તમને કોઈ કહેવા વાળું નથી? એવું વાળું નથી એટલે તો અહીંયા હે કેવું વાળું હોય ઘરે ન હોય. મારા કલેજા ઘરે પહોંચી ગયો છું બરોબર. મસ્ત મજાનો ઓફિસ હતી, હાથ પગ મોઢું ધોવાનું બાકી છે. ગાડી ઉપરથી ઉતર્યો જ છું. ગાડી ઉપરથી ઉતરીને આપણે જોયું ને ત્યાં મારા મમ્મી ને મારા પપ્પા બે છે ને વાલો છોડતા હતા. જો અને હા તે આટલી બધી હું કુબી બગાડીશ એ કઈ આ ધોન નો આમનું પકડ આ ઓલા ગલાસે કટિંગ કરીને ખાઈ જાય. આ બે જણા જો કેવા હમ્પીનો વાલોર પડો બસ. પેલા બે કુબી કાપીને હવે તો વાલોર ખોલે. એમ નહીં તો પરાણે થાય આ બધું, નકર ખાવા પડે કોને પડે? અમને ખાવાનું ન મળે તો પેલા છૂટા ઘા થાય. મોઢામાં નથી જોતો પરાણે થતું હોય એવું બધું. પરાણે થતું એવું લાગે છે. તો પરાણે કરાવવું પડે ને, એને ખબર ન પડે એની ગાથા રળવા તો એને એટલે પરાણે તમારે થતું એવું લાગે છે, એને થતું હોય એવું નથી લાગતું. પરાણે તમારે થતું એવું લાગે છે, એને નહીં. કેમ લાગે? એમ
આમ જો તો કેવું બધું પડ્યું રણો રણ તો કા કરવું ન જોવે બોલો શું બોલ તો હાલો હવે હુતા થા તે વાલોર ને એવું ન વીણું નો ડુ કોઈ બી કાપી તો અત્યારે પછી પરાણે ન કરાવવું પડે હાલો ભૂખ લાગી છે ખાવાનું કાઢો હાલો તો એમનાથી ઊભા થાવ એટલે વાળી લો. પાંચે વાળી સબ્જી બનાવી વાત નથી કરવાની તને ભાણામ દઈ પછી કેવા ખબર પડે એટલે નથી ભાવે એવું બનાવ્યું કે ભાવે એવું બનાવ્યું ભાવે એવું કાશી કુબી કે ગાંઠિયા બન્યા હશે ગાંઠિયા જ બનાવે કેટલાક તને ગાંઠિયા દેવા રોજ મને તમે છે ને રોજ સવારમાં ગાંઠિયા આપો ને સાન ગાંઠિયા ને ભાખરી તો હું ખાઈ લઉં કાંઈ બોલ્યા વગરનો પણ તમે સવારમાં ક્યારેક ક્યારેક ફૂલ્યો ને કુબીન બુબીન બધું મળીને ખવડાવી દો ને સવારના પોરમાં તે આપી દો ને ત્યાં મારે પ્રોબ્લેમ પડે ઈ મોટો ખાસું ખવાય આ શાળો કહેવાય એમ વાત નથી સવારના પોરમાં નાસ્તો કરવા બેસી તારે તો કાંઈક ચા ખારું બનાવતા હો અમે જવાનું છે ને તાર પપ્પા ને તારે ક્યાં જવાનું દીવ દીવ બબલું ખીલ્યું ત્યારે બધું સારું સારું આવે દેવનું નામ પડે તો ખીલે નહીં બબલો એ એમાં લબર ભરે તમારી હવે તો કોઈક માણસ શાંતિથી બેઠા ને બેહવા જો બેઠા મેં તારી હેલ્પ કરી હતી અને તું શું નકરો ફોન 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 ઘુમડ કરે છો આવતા વેત વર્તાણા બધા ખાણે કા કાઢો હાલો કુછ બોલને કા હે ભંગડી લાગે બોલાય ધબધબાટી કિયા ભંગડી શું એક દીકે મારવાડી લાગે ને એક દીકે ભંગડી લાગે તે લાગે એવી લાગે કેવી લાગે આમ સામું જોતો આમ પબ્લિક ને દેખાય તારું મોઢું જો પબ્લિક આ કાયદેસર એના વાળ જો આ બાજુથી ની લડજો અને આ બાજુથી ની લડજો અંધારામાં ઉભી હોય ને તો બી જાય કોક માણા તે જ કાપી નાખી મેં કરે કાપી તે જ કાપી હો લો હું મેં કાપી લટ કેદી કાપી કિયા આ તારી માના આમ હાલ તારી માના આમ તારી માના આમ કા તારી મને કોટે કોટે કોક ની માને ઉલાળશો તમે તારી માના આમ ગાને ચાવડી બેન માં છે હું તમને શું કહું હું જો હું જાઉં છું સવારમાં શનિમાં 7 દિવસનું છે કાંઈ જવું નથી સાના મને વાળો ફોલીને ખાઈને પીને સુઈ જાવ બરોબર અને આ થેલી તું કેતો છો ને હું લાવ્યો એમાં શું છે એ ભાઈ ભૂલાઈ ગયું તો જે છે નહીં મને ખોટું કાઢું નહીં મને વાંધા પડે જો ટિફિન માંથી 2 થેલી નીકળી અને આ શું તું ના ભાગ ખાવા જશો એટલે ભાગ ખાવા ને કાગળી ઉડી જતું હોય ને ધાબા ઉપર તે પછી એમાં નાખ્યું હોય ઘડી જો ઈ શેતર કોકના ટિફિન માં નખા આપણે ટિફિન માં ન લેવાય કાગળિયા પણ એમાં એવું હોય કે ઘડીક નાખ્યું હોય પછી ભૂલાઈ ગયું હોય લેવાનું તે એમને એમ રહી ગયું હોય પછી એમાં શું થઈ ગયું ને જાવજો ને જઈ છું પછી આ કો કેમ કે ના તું કસરો વીણવા ગયો છો તે પણ સારું ને પણ તમારે અહીંયા સુલો સગવા કામ લાગે ને પ્લાસ્ટિક પછી અરવિંદભાઈ હાસુ ન માને એમ કે ગોતરાવ ગયો હશે ઓફિસે નહીં ગયો હોય એમ કે એમ તો તને સારા હતું કે અરવિંદભાઈ ઓહનું હાસું મને અરવિંદભાઈ ને ડટ્ટા આવે ત્યારે બધું હાસું મને બોલતળો સાથે ડટ્ટા ન આવે દેખતા ઘટી ગયા એમાં થોડીક તકલીફ થઈ ગઈ છે હાલો વીણવાનો વારો આવ્યો વીણવાનો વારો આવ્યો તો પણ પહેલેથી જે કરતા હોય એ કરી ખાતા હો જીત કરી ખાઈ પણ શું નથી પાન થઈ ગયું પાન 100 મહિનામાં પાન થઈ ગઈ તો હાલો હાથ પગ મોઢું ધોઈ નાખો આપણે મારી ગાડી છોડીને શીખવાનું. મારી છોડીને ટેલિંગ પૂરી કરીને પાવવા દે તું પછી ખબર કચરો વીણવાની કચરો વીણવાની ટેલિંગ પૂરી કરવાની પછી અમે જઈશું કા તે મતલબ પૂરી કરી હા એમ તો આ દિશા નો હોત તમારી કયો અમે પૂરી કરી એટલે તો અહીંયા આવી છે રોજ નોકરી તો મળી અમને હે એમ નહીં લો તો ખબર પડશે મારા લેતા પૂરી કરી એટલે તો અમને નોકરી મળી આરામ મારી હવે કોરમાં ના ઓગનું વીસો ડાઈનું ઉંમર ફાકી ગઈ એવું જો અમે ન્યુ એડ કર્યું આજ બસ ઈ જ કરવાનું પૈસા હોય કે ન હોય
એક તો આમ પડી છે જ. લાઈ લાઈ તારે ક્યાં દેવા લાઈ લાઈ નાખી દે પાટિયામાં કે કાંજી હમ. ધંધોથી કરો તમે બધા. તાણ છે ને તાણ, પણ તણે તાણ એક ખરખા કાંઈ તો અહીંયા આમ જો તા થોડું જો તો તમે જો એકા બીજી વટે એવા આમ જોવા ત્રણમાંથી એક કઈ હઈ દુએ કાક હઈ એક કઈ ઓછા ઉતરો એમ નથી. એ તમે કેવી હઈ જ હોય કાક હઈ જ એમ. તો મિત્રો ફાઇનલી બરોબર જો તમે વાલો મળે છે ને બધા ઘરે ધબધબાટી બોલાવે છે મારી વાટે હતા તો વિડીયો જોવાની મજા આવે તો લાઈક છે સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળી હવે આપણે કાલના વ્લોગમાં. આવજો, બાય બાય.